હવે વાત કરીએ વરસાદની તો જેતપુર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે અને 1 ઇંચ વરસાદમાં તો ભાદર બે કાંઠે વહેતી થઈ છે। તેના માટે વરસાદ નહીં પરંતુ પ્રદૂષણ માફિયાઓ મહેરબાન હોવાનું સામે આવ્યું। વરસાદના ઉઠાર હેઠળ કેટલાક ગેરકાયદેસર યુનિટે કેમિકલયુક્ત પાણી એ નદીમાં ઠાલવી રહ્યા છે। રાજ્યની 13 સૌથી પ્રદૂષિત નદીમાં બીજા ક્રમે આવતી ભાદર નદીની આસપાસની ખેતીની જમીન એ પ્રદૂષણના કારણે હવે બંજર બની છે। એટલું જ નહીં, આ પ્રદૂષિત પાણી એ તળમાં ઉતરતા બોર કૂવા પણ પ્રદૂષિત બન્યા છે, જેને લઈ કિરાડી લુણાગરા ગામના ખેડૂતો અને ગ્રામજનો પરેશાન છે। જો કે જેતપુર સાડી ઉદ્યોગમાં તહેવારોની 4 દિવસની રજા હોવાથી આ દૂષિત પાણી એ દેડી, મૂણપર અને રબારિકા ગામમાં ચાલતા ગેરકાયદેસર યુનિટોનું હોવાનું સાડી ઉદ્યોગના પ્રમુખે જણાવ્યું। આવા યુનિટો સામે પગલાં ભરવા ખેડૂતો અને માલધારીઓ પ્રશાસન સમક્ષ માંગ કરી રહ્યા છે। આ કચરાથી માણાને કેટલું નુકસાન થાય છે ઈ તમે નથી જોતા। આજુબાજુના વિસ્તારના ગામડા લોકોને બધો ચામડીના રોગ થાય છે, શરીરમાં હાંધા પકડાય છે, ખેતીવાડીમાં ઢોરને પીવાનું નુકસાન થાય, ખેતીવાડીમાં સાર બાંધી જાય, મોલ થતો નથી। આ પાણી ભાદરબેમાં જાય, ભાદરબે વાળાને નુકસાન થાય છે। એને જમીન ઈ પાણી કેનાલમાં આપે છે, કેનાલને માણાને પીવાનું આપે, તો સરકારને આમાં ધ્યાન દેવાની ખાસ જરૂર છે। આ પ્રશ્ન ઘણા વર્ષો થયા છે આ કેમિકલ યુક્ત પાણીનો, અને આ પાણી પ્રદૂષિત પાણી છે, અને આ પાણી ખેતીમાં પાવાથી, મૂંગા ઢોરને પીવાથી નાના મોટા જીવ મરી જાય છે। ખેતીમાં પિયત કરવાથી નાના મોટા રોગચાળા થાય છે। છેલ્લા 4 દિવસથી કારખાનાના તમામ બંધ છે, બધી યુનિટો જાહેર રજા જ છે। અને બીજી વાત એ છે કે અમારું પાણી તો બધાને ખબર છે કે ટેન્કર દ્વારા જ અમારું પાણી જાય છે। ભાદરમાં એક ટીપું અમારું પાણી અત્યારે નથી જતું। ધોધની અંદર જો કેમિકલયુક્ત પાણી આવતું હોય તો એ નીચેના વિસ્તારની અંદર અલીગલ ઘાટ ધોલાઈ થાય છે અને અલીગલ યુનિટો ચાલે છે, એ લોકો પાણી છોડતા હોય। જેતપુરમાં ગત રાતે વરસાદ પડ્યો હતો, પણ એવો પણ વરસાદ નહોતો પડ્યો કે નદી નાળા છલકાઈ અને બે કાંઠા વહેવા માટે। અત્યારે આપણે જેતપુર તાલુકાના કેરાડી ગામ પાસે પહોંચ્યા છીએ અને અહીંયા વરસાદ એટલો બધો પડ્યો હોય તેવો પ્રવાહ જોવા મળી રહ્યો છે ભાદર નદીમાં। પણ ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવામાં આવ્યું હોય તેવા સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ભાદર 2માં જાય છે ત્યાં પણ અત્યારે કેનાલ દ્વારા જે પિયત માટે પાણી આપવામાં આવે છે, તો ત્યાંના પણ ખેતી છે તે નાશ પામી છે। તો આ બાબતે ખેડૂતો અને જે આગેવાનો તેઓએ આંદોલન પણ ભૂતકાળમાં કરેલા અને તેઓની માંગ છે કે આ પાણી બંધ થવું જોઈએ। તો હવે જીપીસીબી છે તેમણે ક્યારે નિંદ્રામાંથી જાગશે અને આ કેમિકલ યુક્ત પાણી છે તે ભાદર નદીમાં જતું બંધ કરાવશે।